ઉધના સ્ટેશનથી એક્ઝેક્ટ 10:20 10:20 આપણી ગાડી ઉપરી ગई છે. कहाँ के है? नंदुरबार से. और माशाल्लाह छोटी सी मुलाकात हुई. खैर खैरियत के बाद मैंने सीधी बिजनेस की बातें चालू कर दी. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह. दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे. आप समझ गए होंगे एक बार फिर से हम रेलवे स्टेशन पर हैं. આજે સુરત નથી જવાનું. આજે પહેલેથી આપણે સુરતમાં ઊભેલા છીએ ને સુરતથી આજે આપણે આગળ સફર કરવું ઇન્શાઅલ્લાહ. તમે આ આખો વિડીયો જુઓ ને ચેનલ પર નવા આવો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. તો દોસ્તો, આ આપણી ટ્રેન ઊભી રહેલી છે. તાપ્તી ગંગા એક્સપ્રેસ. બે નદીઓના નામ પરથી આ ગાડીનું નામ રાખવામાં આવ્યું. એક તાપ્તી નદી આપણી સુરતની મતલબ સુરતમાં છે તે આપણે જે જોઈએ છે સુરતમાં, ને એક ગંગા નદીના નામ પર આનું નામ રાખવામાં આવેલું છે. આમાં આપણે સફર કરવું ઇન્શાઅલ્લાહ. આજે આપણી જે સીટ છે તે A1માં છે, સેકન્ડ એસીમાં. તો ઇન્શાઅલ્લાહ દુઆ છે કે આપણો આ સફર સારો રહે, આફિયતના હાથે આપણે આપણી મંઝિલ પર પહોંચી જાય. ને હમણાં આપણે જે છે તે ઉધના સ્ટેશન પર છે. ઉધના સુરતથી આગળ સુરતનો જ હિસ્સો છે. સુરતનું બીજું સ્ટેશન બી કહી શકાય છે. તો ત્યાં છે એમ આ ટ્રેન જે ચાલે છે તે સુરત સ્ટેશનથી ચાલે છે, ઓરિજિનેટ થાય છે. પણ હમણાં રિપેરિંગનું કામ ચાલે છે, રિનોવેશનમાં છે સુરત સ્ટેશન. એટલે આજકાલ એ ઉધના રેલવે સ્ટેશનથી ચાલુ થાય છે. સવારે ખાલી આપણે ઘેરથી ચાય ને બિસ્કિટ ખાઈને નીકળેલા, તો થોડો નાસ્તો કરી લે આપણે. આટલે ભાઈ એક વડા પાઉં और एक ब्रेड पकौड़ा. બે વડાપાઉં, બે બ્રેડ પકોડા ને આપણી આ એસી ટ્રેન સ્ટેશન. આ લવ છે આપણો. એમ આવું ખાવાનું છોડી દેવાનું છે હવે. પણ હવે બહુ ભૂખ લાગેલી છે હમણાં. તો બિસ્મિલ્લાહ દોસ્તો, સફર આપણો શરૂ થઈ ગયો છે. سبحان الذي سخر لنا هذا وما كنا له مقرنين وإنا إلى ربنا لمنقلبون. ઉધના સ્ટેશનથી એક્ઝેક્ટ 10:20 10:20 આપણી ગાડી ઉપરી ગઈ છે. દુઆ છે અલ્લાહ તાલા સફર આસાન ફરમાવે. તો દોસ્તો, આપણો પહેલો સ્ટોપ થઈ ગયો છે. પોણા કલાક આપણી ટ્રેને રન કરેલો છે ને પહેલો સ્ટોપ આપણો વ્યારા. માશાલ્લાહ, મારા એક ઉસ્તાઝ, આટલે અરબી અવ્વલમાં મેં એક ઉસ્તાઝ પાસે પડેલો, એ વાળાનું ગામ આ છે. મૌલાના રિઝવાન વ્યારા બારડોલીમાં પડાવે છે. માશાલ્લાહ, બહુ સારા ઉસ્તાઝ ને માશાલ્લાહ અરબી તકરીરમાં એમણે મને જબરદસ્તી ભાગ લેવડાવેલો. હું ના કહેતો હો તો બી કીધેલું કે તું ભાગ લે. ને અલ્હમ્દુલિલ્લાહ હું પહેલા નંબરથી એમાં કામયાબ થયેલો. તો બહુ અલ્લાહ તાલા એમને જઝાએ ખૈર અતા ફરમાવે ને આફિયતના હાથે રાખે. બચ્ચાઓના હાથે જ્યાં બી હોય અલ્લાહ તાલા એમને ખુશ ખુર્રમ રાખે. આપણો બીજો સ્ટોપ થઈ ગયો છે. મહારાષ્ટ્ર ને ગુજરાતની બોર્ડર પર આપણે આવી ગયેલા છીએ. નવાપુર આપણે પહોંચી ગયેલા છીએ.
તો એનો મતલબ હવે આપણે ગુજરાતને છોડવાના છે, બિલકુલ આઉટ ઓફ ગુજરાત થઈ રહેલા છીએ. નવાપુર આપણા એક ભાઈનું સાસડું છે, હાહડી છે એની, ને આપણે એક ફોઈ બેન બી છે આટલે માશાલ્લાહ. તો બીજું જે બહુ અહમ વસ્તુ છે કે આટલેના પાત્રા બહુ મશહૂર છે. રંગૂન પાત્રા એક રેસ્ટોરન્ટ છે જેનું નામ રંગૂન છે. તેના પાત્રા બહુ મશહૂર છે. આપણા હરવા આવા કરે છે વક્તન ફવક્તન ઘેર. આજે બી મોલ સાહેબ કંઈ ગોઠવવાનું હતું કે પાત્રા આવે આટલે. ચાલો કંઈ નહીં, બહુ નાલ્લો સફર છે, મોટો સફર હોતે તો જરૂર મંગાવતે. હવે આપણે ખમણ ખાઈએ છીએ. 30 રૂપિયાની પ્લેટ છે. વ્યારામાં ખાવાનું હતું પણ વ્યારામાં તો નહીં દેખાયું. હા ભાઈ, કहाँ से बनाए? या कहाँ के है? नंदुरबार से. નંદુરબારનું ખમણ આપણે ખાટા છે. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, આપણે આપણા સેકન્ડ લાસ્ટ સ્ટોપ જલગાંવ પહોંચી ગયેલા છે. અલ્હમ્દુલિલ્લાહ આપણે થોડો નાસ્તો કર્યો, ખમણ ખાધું, ભેલ ખાધી ને પછી બહુ સારો 2-3 કલાકનો આરામ કર્યો ને હવે આપણે આપણા લાસ્ટ સ્ટોપ જલગાંવ પહોંચી ગયેલા છે. जलगांव के बहुत से साथी पढ़ने के ज़माने में जलगांव के हमारे बहुत से साथी थे, ख़ासकर हिफ्ज़ के ज़माने में. तो तब से हम जलगांव को जानते हैं माशाल्लाह. लेकिन आज यहाँ आना भी हो गया है. दुआ करें कभी जलगांव को हम एक्सप्लोर भी करें. आज तो इस स्टेशन पर ही पहुँचे हैं, ख्वाहिश है कि कभी एक्सप्लोर भी करें जलगांव को. 5 मिनट हमारी ट्रेन यहाँ पे आज खड़ी रहेगी और ये हमारा सेकंड लास्ट स्टॉप है. और इसके बाद जो स्टेशन आएगा वहाँ हम इस गाड़ी से उतर जाएंगे और वो है भुसावल. उतर कर चुके सामान उतारना है और वहाँ मुलाकात भी होगी. जलगांव ही के एक मौलाना के साथ वहाँ मुलाकात है और वो है मौलाना ज़हीर जलगांव सआदती. तो उनके साथ हमारी मुलाकात है, वो हमें लेने आने वाले हैं. तो इस वजह से वहाँ वीडियो बनाना मुश्किल होगा. मौलाना ज़हीर साहब ने जामिया मज़हर सआदत हांसोट से फ़राग़त हासिल की और माशाअल्लाह आजकल बहुत अच्छी खिदमत अंजाम दे रहे हैं भुसावल में. तो दोस्तों अल्हम्दुलिल्लाह हम भुसावल सिटी में दाखिल हो गए हैं और यहीं आज हमारा इस ट्रेन के साथ हमारा ये सफ़र ख़त्म होता है. ये ट्रेन तो बहुत आगे जाएगी. तो अल्हम्दुलिल्लाह दोस्तों हम पहुंच चुके हैं भुसावल उतर गए. मौलाना ज़हीर साहब से मुलाकात हुई, उन्होंने चाय पिलाई और कुछ नाश्ता भी दिया साथ में. अल्लाह ताला जज़ाए खैर अता फरमाए. गाड़ी में बैठ चुके हैं और अब हम जाएंगे बदनापुर, जो यहाँ से 3 घंटे दूर है. और माशाल्लाह छोटी सी मुलाकात हुई. खैर खैरियत के बाद मैंने सीधी बिज़नेस की बातें चालू कर. मेरा इरादा हो रहा है कि एक बार फिर से हज उम्रे का टूर चालू किया जाए. आपकी क्या राय है? તમારી શું રાય છે? હજ ઉમરાનું ટૂર મારે ચાલુ કરવું જોઈએ? જરૂર કોમેન્ટ બોક્સમાં રાયથી ને દુઆઓથી નવાજો. એમના સાથે બહુ સારી વાત થઈ એ બારામાં ને મારો ઈરાદો થઈ રહેલો છે. તમે દુઆ કરજો ઇન્શાઅલ્લાહ. તો દોસ્તો આપણે નીકળી ગયા છે
પહેલાં આપણા હોતે હતા દાનિશભાઈ, હવે આપણા હાથે છે અબ્દુલ ગફ્ફારભાઈ. તો ઇન્શાલ્લાહ ઉમ્મીદ છે ઇન્શાલ્લાહ આપણે 3 કલાકમાં બદનાપુર પહોંચી જવું. तो अल्हम्दुलिल्लाह दोस्तों, सुबह 7 बजे हम घर से निकले थे और शाम 8 बजे हम अपनी मंजिल मकसूद पहुंच चुके हैं, बदनापुर जामिया अबू हुरैरा. और यहीं पे अब हमारा क़याम है. खाना वाना सब कुछ हो गया है, फ़ारिग़ हैं हम. बस अब एक ही चीज़ का तकाज़ा है, थक के चकनाचूर हो गए हैं, अब आराम करेंगे. उम्मीद है आपको आज का हमारा ये सफ़र अच्छा लगा होगा, आज का ये वीडियो अच्छा लगा होगा. खूब लाइक करें, खूब इसको शेयर करें और चैनल को ज़रूर सब्सक्राइब करें. फिर मुलाकात होगी. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू.